ચાલો આપણે આજે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ જે છે એમાં ઉદાહરણ નંબર 3 ની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો રકમ જોઈએ ઉદાહરણ નંબર 3 ની. બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે કરવાનું શું તો કે આપણે ઉદાહરણ નંબર 2 માં જોયું એ જ પ્રમાણેની રીત આપણે ફોલો કરવાની છે. સૌપ્રથમ તો બહુપદી જે છે x વર્ગ ઓછા 3 એના બરાબર શું લઈ લઈએ આપણે 0. હવે ઉદાહરણ નંબર 2 થી થોડુંક અલગ પડે છે. આમાં જે છે નિત્યસમનો આપણે ઉપયોગ કરવો પડશે. હવે પહેલા તો નિત્યસમ જે છે a વર્ગ ઓછા b વર્ગ. હવે a વર્ગ ઓછા b વર્ગ નિત્યસમ છે એનું સૂત્ર શું થાય તો કે એક વખત ઓછા વાળું કૌંસ અને એક વખત વત્તા વાળું કૌંસ, એટલે કે a ઓછા b ગુણ્યા a વત્તા b. ફરીથી a વર્ગ ઓછા b વર્ગ જ્યારે હોય આપણું પદ એ રીતના ગોઠવાય ત્યારે એક વખત a ઓછા b અને a વત્તા b આ રીતે આપણે નિત્યસમની ગોઠવણી કરવાની રહેશે. હવે જો આ સૂત્ર પ્રમાણે જ આ દાખલો આપણે આગળ લઈ જાય તો કે x વર્ગ છે એ કોનો વર્ગ તો કે x અને એનો વર્ગ ઓછા 3 છે ને. જો અહીંયા મોસ્ટલી ભૂલ શું થાય 3 નો વર્ગ કરે. 3 નો વર્ગ નથી કરવાનો પણ 3 કોનો વર્ગ છે એ આપણે જોવાનું. તો કે 3 કોનો વર્ગ છે તો કે વર્ગમૂળ 3 અને એનો વર્ગ ને એના બરાબર 0. જેમ કે 6 હોત તો 6 કોનો વર્ગ તો કે વર્ગમૂળ 6 નો વર્ગ. 8 હોત તો 8 કોનો વર્ગ વર્ગમૂળ 8 નો વર્ગ. હવે જો આ રીતના નિત્યસમ સ્વરૂપ આપણે ગોઠવીએ તો કે a નો વર્ગ તો અહીં x નો વર્ગ છે, ઓછા તો ઓછા અને b નો વર્ગ તો વર્ગમૂળ 3 નો વર્ગ. એટલે કે અહીં a છે એના બરાબર કોણ છે અહીંયા x અને b છે એના બરાબર કોણ છે અહીંયા વર્ગમૂળ 3. તો એક વખત ઓછા વાળો ને એક વખત વત્તા વાળો કૌંસ આપણે બનાવીએ તો કે x ઓછા વર્ગમૂળ 3 અને બીજો કૌંસ તો કે x અહીં વત્તા આવશે વર્ગમૂળ 3 એના બરાબર 0. એટલે કે એક વખત ઓછા વાળો કૌંસ અને એક વખત વત્તા વાળો કૌંસ. હવે આના બરાબર શું થાય તો કે 0. x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0 અને આના બરાબર શું થાય x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. હવે અહીં કરતા કોને બનાવશું આપણે x ને તો માઇનસ વર્ગમૂળ 3 બરાબર ને જમણી બાજુ જશે તો એ પ્લસ થઈ જાય પ્લસ વર્ગમૂળ 3. આ આપણને પેલું શૂન્ય મળી ગયું. અહીંયા પણ એવી જ રીતે કરીએ x ને તમે કરતા બનાવો તો પ્લસ વર્ગમૂળ 3 જે છે એ બરાબર ને જમણી બાજુ તમે લઈ જશો તો પ્લસ ના શું થઈ જશે માઇનસ વર્ગમૂળ 3. ચાલો અહીં સુધીનું આપણે થઈ ગયું. તેના શૂન્ય શોધો. આપણે શૂન્ય મેળવા. હવે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સહગુણકની વાત આવી એટલે આપણે a b અને c આ ત્રણ મેળવવા પડે. તો પેલા તો બહુપદી પાછી લખીએ આપણે x વર્ગ ઓછા 3 બરાબર 0. હવે આપણે પ્રમાણિત સૂત્ર સાથે જેની સરખામણી કરીએ તો પ્રમાણિત સૂત્ર જોવું ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એટલે કે x વર્ગ એનો સહગુણક x એનો સહગુણક અને અચળ પદ. આપણી બહુપદી આ રીતે હોવી જોઈએ. આ બહુપદી જે છે એમાં કઈક ખૂટે છે. x વર્ગ વાળું પદ છે, અચળ પદ છે, પણ કયું સ્ટેપ ઘટે છે તો કે x વાળું. તો x વર્ગ હવે જે પદ નથી આપણી પાસે જેમ કે x ના સહગુણક વાળું પદ નથી તો x ક્યારે નીકળી જોઈએ તો કે x છે ને એ શૂન્ય સાથે ગુણાયેલો હોવો જોઈએ. તો x વર્ગ વત્તા 0x અને પછી ઓછા 3 તો છે જ બરાબર 0. જોવું હા x વાળું સ્ટેપ જ નથી એટલે કે x છે એ કોની સાથે છે શૂન્ય સાથે. તો જ 0 ગુણ્યા x શું થઈ ગયું છે 0. એટલે આને આપણે પ્રમાણિત સ્વરૂપે લખી. હવે આપણને ખ્યાલ છે કે x વર્ગનો સહગુણક કોઈ નથી. કોણ છે 1 છે તો એ આપણો a થયો તેથી a બરાબર 1. હવે x નો સહગુણક x ની સાથે કોણ ગુણાયેલું છે તો કે 0 તો એ આપણો b થયો b બરાબર 0 અને અચળ પદ શું છે c બરાબર -3. હવે આ જે છે એનો આપણે ઉપયોગ કરશું.
હવે સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે બે વસ્તુ કરતા હતા, શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. તો પેલા આપણે શૂન્યનો સરવાળો કરીએ. તેથી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર, આપણી પાસે બે શૂન્ય છે અત્યારે, વર્ગમૂળ 3 વત્તા સરવાળો કરવાનું કીધું ને તો વત્તા બીજું શૂન્ય કોણ છે? માઇનસ વર્ગમૂળ 3. હવે કાઉન્સ આપણે છોડીએ તો વર્ગમૂળ 3 હવે વત્તે ઓછે શું થશે? ઓછા, અને વર્ગમૂળ 3 એમને. હવે વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 જાય તો શું આવશે? શૂન્ય. હવે શૂન્ય પછીનું સ્ટેપ શું લખવું ને એ આપણે ખ્યાલ પડતો ન હોય તો મેં ઉદાહરણ 2 માં શીખવાડ્યું એ પ્રમાણે અહીં કરવાનું, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કે જેનું સૂત્ર આપણે ખબર છે શું? માઇનસ બી ના છેદમાં એ. માઇનસ એમને રાખવાનું. બી એટલે શું છે? તો કે જો બી એટલે આપણે અહીં આપણે છે આપણી બહુપદી પ્રમાણે છે 0 છેદમાં એ. એ એટલે કોણ છે આપણી બહુપદી પ્રમાણે? x વર્ગનો સહગુણક 1. તો તમે જોઈ શકો શૂન્ય ભાગ્યા 1, શૂન્યનો કોઈની સાથે ગુણાકાર થાય તો પણ શૂન્ય રહેશે, શૂન્યનો કોઈ પણ સાથે ભાગાકાર થાય તો પણ શું રહેશે? શૂન્ય. એટલે જો આપણે જવાબ આવી ગયો શૂન્ય અહીંયા. હવે આપણે કીધું પ્રમાણે ઉલટી દિશામાં 0 છે તો અહીં શું આવશે? માઇનસ શૂન્યના છેદમાં 1 ઉલટી દિશામાં. એટલે કે આપણને સૂત્ર શું મળ્યું? માઇનસ બી ના છેદમાં એ. આને હજી જો તમારે લખવું હોય તો માઇનસ છે માઇનસ એમને રાખવાનું. શૂન્ય શું હતું? શૂન્ય જોવું, શૂન્ય શું હતું? તો કે x નો સહગુણક. એટલે તમારે કાઉન્સમાં લખવું હોય લખી શકો x નો સહગુણક. અને એક છે એ શું હતો આપણી બહુપદીમાં? 1. તો કે 1 છે એ x વર્ગનો સહગુણક છે. એટલે તમે નીચે લખી શકો x વર્ગનો સહગુણક. બરાબર. ચાલો એ જ રીતે આપણે શું કરવાનું? ઉદાહરણ નંબર 2 માં આપણે સરવાળો ચેક કર્યા પછી આપણે કરતા હતા ગુણાકાર. આ થઈ ગયું સરવાળો. તેથી શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર, જો ડાયરેક્ટ સૂત્ર ન લખતા, શૂન્ય ક્યાં છે? વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 3. હવે જો વત્તે ઓછે શું થાય? ઓછા. એટલે કે આપણે જે ગુણાકારનો જવાબ આવશે ને કેમ આવશે? ઓછામાં. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 પોતે. આ ખાસ યાદ રાખજો. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 પોતે. હવે ઈ શા માટે થયું ખ્યાલ છે? તો કે જો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે આખું વર્ગમૂળ 3 ગુણ્યા 3 એટલે વર્ગમૂળમાં 3 3 9. હવે 9 નું વર્ગમૂળ શું થાય? તો કે 3. કેમ કે 3 નો વર્ગ શું થાય? 9. તો 9 નું વર્ગમૂળ 3. એટલે આ પ્રોસેસ જે છે ને, આ પ્રોસેસ એ એટલી બધી યાદ રાખવી એના કરતા ડાયરેક્ટ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 પોતે. જેમ વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 હોય તો 6 પોતે, વર્ગમૂળ 8 ગુણ્યા વર્ગમૂળ 8 હોય તો 8 પોતે. આપણે એ રીતે યાદ રાખશું. હવે -3 પછી મારે કયું સ્ટેપ લખવું એ મને ખ્યાલ પડતો નથી. તો આપણે શૂન્યનો ગુણાકાર કરી લઈએ. શૂન્યનો ગુણાકાર આપણે સૂત્ર ખબર હોવી જોઈએ તો કે c ના છેદમાં a. ચાલો આપણી બહુપદી પ્રમાણે c એટલે અચળ પદ કોણ છે? -3. તો c એટલે શું મૂકશું આપણે? -3 છેદમાં a. a એટલે આપણી બહુપદી પ્રમાણે a એટલે કોણ છે? 1. તો a ની જગ્યાએ શું લખશું? 1. તો તમને ખ્યાલ પડી જાય કે -3 ભાગ્યા 1 એટલે કોણ થાય? -3. હવે આપણે -3 તો આવ્યો જ તો. હવે ઉલટી દિશામાં લખી નાખો. -3 પછી કયું સ્ટેપ લખશું આપણે? -3 ના છેદમાં 1. અને -3 ના છેદમાં 1 એટલે આપણે સૂત્ર મળી ગયું શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. અહીંયા તમારે લખવું હોય તો -3 કોણ છે? તો કે અચળ પદ છે. કયું પદ છે? અચળ પદ. અને 1 એટલે કોણ છે? તો કે x વર્ગનો સહગુણક. કમ્પ્લીટ. એટલે અહીંયા આપણે જે છે, આ જે છે તમારે રફ પેજમાં કરવું હોય તો કરી શકો.
આ નિત્યસમ યાદ રાખવાનો. હવે ફરીથી જોઈએ તો x વર્ગ કોનો વર્ગ, તો કે x નો વર્ગ ઓછા 3 કોનો વર્ગ, તો કે વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર 0. પછી આપણે નિત્યસમ પ્રમાણે સૂત્ર ગોઠવું, એક વખત ઓછા વાળું એક વખત વત્તા વાળું. આના બરાબર 0, આના બરાબર 0. પછી x ને કરતા બનાવ્યો માઇનસ આ બાજુ પ્લસ, પ્લસ આ બાજુ માઇનસ, એટલે આપણે શૂન્યની વાત કરી હતી, આપણને કેટલા શૂન્ય મળ્યા? 2. એક છે વર્ગમૂળ 3 અને એક છે માઇનસ વર્ગમૂળ 3. પછી આપણે એબીસી મેળવવા પડે, કેમ કે આપણે સંબંધ ચકાસવાની વાત આવે તો એમાં આપણને એ બી અને સી જોઈએ. તો અહીંયા ક્યુ પદ મિસ હતું, તો કે x વાળું, એટલે કે x જે છે એ શૂન્ય હારે ગુણાયેલો હોવો જોઈએ તો જ મિસ હોય. તો x વર્ગ વત્તા 0x કરી નાખ્યો અને બાકી હતું એમને ઓછા 3 બરાબર 0. એટલે a એટલે 1, b એટલે 0 અને c એટલે -3. સરવાળો કર્યો, શૂન્ય આવ્યો. એને આપણે આ રીતે સૂત્ર મૂકીને પાછું કરી અને પાછું રિવર્સ ડાયરેક્શનમાં લખી નાખ્યું. એ જ પ્રમાણે પાછું આપણે ગુણાકાર કર્યો, બે શૂન્યનો ગુણાકાર કર્યો, -3 આવ્યા. એના પછીનું સ્ટેપ મને ખ્યાલ ન પડે એટલે મેં સૂત્ર મૂકી અને ફરીથી રિવર્સ ડાયરેક્શનમાં અમે લખી નાખ્યું. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 3. તો અહીંયા ઉદાહરણ નંબર 3 કમ્પ્લીટ થાય છે.